વેલકમ બેક। ખોટી રીતે આરટી હેઠળ પ્રવેશ મેળવનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે। સુરતમાં ખોટી આવકવાળા વાલીઓ સામે ફોજદારી થશે। ફોજદારી કરવા શાળાઓના આચાર્યોને ડીઈઓની સૂચના। જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર ભગીરથ પરમાર એક્શનમાં આવ્યા છે। ફોજદારી કાર્યવાહી કરવા આચાર્યને અધિકૃત કરાયા। શાળાઓના આચાર્ય હવે ફોજદારી કાર્યવાહી કરશે। સુરત ડીઈઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા કોંગ્રેસની માંગ છે। પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાની સીએમને રજૂઆત। 100 બાળકોના શૈક્ષણિક વર્ષના અધ વચ્ચે રદ કરાયા છે એડમિશન। दुकान से दुकान के अंदर जो बिल उठा में उठो ने ओके आवक શું છે તમારી મહિને 10,000 રૂપિયા સેલરી આપી 10,000 સેલરી આપો તમે લાગતું નથી 10,000 સેલરી તમારો સિબિલ રિપોર્ટ જે છે એ જો તો 53,52,000 નો છે એટલું તો લોન લીધેલી છે સર કોરોનામાં એટલી બધી મારે એ તકલીફ આવી ગઈ કે ભાઈ મારે એ કરવું પડ્યું એટલે એમ થી 53 લાખ ની મહિના આપતો કેટલો એટલી બધી લોન નથી સર તો મારી લોન એટલી બધી નથી સર 1-2 લાખ રૂપિયા સર 1-2 લાખ ની સિબિલ ની અંદર બતાવે છે તમારી નથી સર એટલી બધી કારણ કે મારે ખાવાની એની બધી જ તકલીફ પડી ગયેલી હતી નહીં પણ આ તમારો સિબિલ જે છે 27 પેજ નો સિબિલ રિપોર્ટ છે તમારો 27 પેજ નો આ જે તમારો સિબિલ ક્યારે લીધેલી બધું એમાં મેન્શન હા એ તો છે સર ક્યારે તમે લોન લીધી છે એની બધી વિગત અંદર છે ગોલ્ડ લોન લીધેલી છે કન્ઝ્યુમર લોન છે ક્રેડિટ કાર્ડ છે પર્સનલ લોન છે બિઝનેસ લોન છે બિઝનેસ લોન તો ક્યારે આપે સાહેબ બિઝનેસ લોન તો સિબિલ સ્કોર સારો હતો એટલે એ લોકોએ મને આપેલી હતી તો લોન ક્યારે આપે જ્યારે તમે હપ્તો કેટલો ભરો છો હપ્તો સર એમ કરીને કરીને બીજા કેટલો પણ હપ્તો ભરો છો અત્યારે સર એટલો બધો નથી મારી 8-10 કેટલો છે 8-10 ની આસપાસ તો 10,000 તમારો પગાર છે 10 મારી વાઈફ બી ઘરકામ કરે છે ને શું કરે એની આવક કેટલી મહિને એની પાસે 8,500 રૂપિયા છે તમે વિચાર કરો તમારી 53 લાખની તમે ટોટલ લોન લીધેલી છે પર્સનલ લોન લીધેલી છે એ બધી જ વિગતો છે તમે